ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં સોમનાથ ટ્રસ્ટના એક નિર્ણયથી વિવાદ વકર્યો છે। ટ્રસ્ટ દ્વારા દિગ્વિજય દ્વાર અને અહલ્યાબાઈ મંદિર તરફ જતા સદીઓ જૂના જાહેર રસ્તા ઉપર રાતોરાત સિમેન્ટની દિવાલો ચણી દેવામાં આવી છે। કોઈપણ આગોતરી જાણ કે સરકારી જાહેરનામા વિના લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। યાત્રાળુઓની અવરજવર અટકતા બજાર અને ધાર્મિક સ્થળોનો સંપર્ક તૂટ્યો છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ માટે પણ મોટું જોખમ ઊભું થયું છે। યોગેન્દ્ર દેસાઈ આવ્યા પછી આટલા બધી વિવાદો થયા છે કે ગામને બાનમાં લેવા જેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે। એટલે સરકારમાં અમારી રજૂઆત છે કે આને વહેલી તકે અહીંથી એને દૂર કરવો જોઈએ। નકર અત્યારે પરિસ્થિતિ એવી છે કે ના છૂટકે આ શાંતિપ્રિય પ્રજા છે એ ગાંધી ચિંતા માર્ગે અપનાવે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। એટલે સરકારને અહીંથી અમારી વિનંતી છે, તંત્રને વિનંતી છે કે ભાઈ સરકારમાં અમને જે એક તાનાશાહી જેવું વર્તન કરે છે તો એમની સામે અહીંથી એમને દૂર કરવો જોઈએ એવી અમારી માગણી છે।